તમે ઓર્ગેનિક ફાર્મિંગમાં મીન્સ પ્રાકૃતિક ખેતીમાં આનો ઉપાય છે ધન જીવામૃત અને જીવામૃત આપણે બનાવી અને છંટકાવ કરવો કે પાણી વાળીએ ત્યારે ઢાળિયા વચ્ચે પાણીમાં આપવું. અને બીજું કે તમારે ના કરવું હોય તો બીજું ઉપાય જે દેશી ગાયનું ગોબર છે તેને પાણી વાળો ત્યારે ઓગાળીને ખેતરમાં નાખવું. ત્યાંથી આનો રોગનું નિયંત્રણ ઓછું થાય છે. જય દ્વારકાધીશ મિત્રો, જો તમે ડાંગરનું દરું કર્યું હોય અને ડાંગરનું દરું પીળું પડી જતું હોય તો તેને શું કરવું? સામાન્ય રીતે તે નર્સરીમાં અથવા જેના છોડ હોય તેનો થતો રોગ છે એને કેમ્પેનિંગ પણ કહેવામાં આવે છે. અને આ છોડ મોટાભાગના જે જમીનમાં થતો હોય છે, જમીનમાંથી જે છોડ બહાર આવતા હોય અને શું થાય છે આ રોગથી, જો નાના છોડ હોય ત્યાંથી ઉગે ત્યારથી એ છોડ પાતરા ઉગે છે અને તે પડી જાય છે. અને જો તમે સ્ટેમ જે દરું છે તે ઉગે છે એને પોષક પણ નથી મળતું, તે માટે પણ એ સુકાઈ રહે છે. અને ડાંગરના દરુમાં આ રોગ કેમ થાય છે? જો તો પાણી વધુ આપવું, મીન્સ પાણી ભરાઈ રહેવું. પછી બીજું કે તમે જે ડાંગરનું દરું કર્યું છે તેમાં પાણી વધારે ભરાઈ રહે તો એ પણ એ સુકાઈ જશે. અને ફંગસ મીન્સ ડાંગર છે તે ભેગી મીન્સ વધારે ભેગી ઉગે તો તે પણ આપણે રોગ આવવાની શક્યતા વહેલી હોય છે. આનો શું ઉપાય? એટલે આને શું કરવું? જો પાણી ઓછું આપવું મીન્સ પાણી ભરાઈ ના રહે તે રીતે પાણી ડાંગરમાં આપવું. અને બીજું જે છોડ છે એ સુકાઈને પડી જાય તેને કેમ્પિંગ ઓફ કહેવામાં આવે છે. અને આનું મુખ્ય કારણ વધુ ભેજ હોવાથી તેનું આ સુકાઈ જાય છે આપણા.